નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ ગુરુજી ઓનલાઈનમાં. તો આજે આપણે જિલ્લા શિક્ષણ સમિતિ પાટણ ધોરણ 4 ગુજરાતી વિષયનું જે વાર્ષિક કસોટીનું પેપર છે વર્ષ 2024-25 તારીખ 7/4/2025 સોમવારના રોજ એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આજે અહીંયા જોવાના છીએ. અને જો મિત્રો તમે ચેનલ પર નવા હોય અને જો તમને એજ્યુકેશનને લગતા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ચાલો જોઈએ પ્રથમ પ્રશ્ન. પ્રશ્ન 1 છે, આપેલા વાક્ય યોગ્ય વિરામ ચિહ્નોનો ઉપયોગ કરી ફરી વાક્ય લખો. તો અહીંયા ઉદાહરણ આપ્યું છે, હાશ પરીક્ષા પૂરી થઈ. તો અહીંયા હાશ ત્યાર પછી ઉદ્ગાર ચિહ્ન છે, પરીક્ષા પૂરી થઈ. તો આ રીતે આપણે વિરામ ચિહ્નોનો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા પહેલું આપેલું છે, તમે કેવા કેવા તોફાન કરો છો. તો એની અંદર જવાબ આ રીતે આવશે, તમે કેવા કેવા તોફાન કરો છો, એની પાછળ ઉદ્ગાર આવશે. ત્યારબાદ બીજું, આહા આજે સ્કૂલ નથી. તો એનું આ પ્રમાણે જવાબ આવશે, આહા આજે સ્કૂલ નથી. બરાબર, આહાની પછી ઉદ્ગાર ચિહ્ન આવશે. ત્યારબાદ ત્રીજું જોઈએ, હાશ હવે દડો દેખાશે જ નહીં. બરાબર, તો એનું પણ જવાબ આ રીતે આવશે, હાશ ત્યારબાદ ઉદ્ગાર ચિહ્ન, હવે દડો દેખાશે જ નહીં. ત્યારબાદ ચોથું જોઈએ, બધા ગોવાળિયા ચિંતાતુર થઈ ગયા. આ મિત્રો એક સાદું વિધાન વાક્ય છે, તો એની અંદર કોઈ પણ વિરામ ચિહ્નનો ઉપયોગ થશે નહીં, માત્ર છેલ્લે પૂર્ણ વિરામ આવશે. બધા ગોવાળિયા ચિંતાતુર થયા અને છેલ્લે પૂર્ણ વિરામ. ત્યારબાદ પાંચમું જોઈએ, એને ક્રિકેટનો ભારે ચસ્કો, આખો દિવસ રમ રમ કરે. તો જવાબ આ રીતે આવશે, એને ક્રિકેટનો ભારે ચસ્કો, ત્યારબાદ ઉદ્ગાર ચિહ્ન, આખો દિવસ રમ રમ કરે. જે રમ રમ કરે એ અવતરણની અંદર લખીશું. પ્રશ્ન નંબર 2 જોઈએ, લીટી દોરેલા શબ્દોનો સમાનાર્થી શબ્દ લખો. બરાબર, અહીંયા જે શબ્દની નીચે લીટી દોરેલી હોય, બરાબર, અહીંયા જેમ કે સિંહ, તો એ જંગલનો પર્યાય શબ્દ સમાનાર્થી શબ્દ વન થશે. એવી રીતે પહેલું વાક્ય જોઈએ, સુરત દાદા કાળું આભ પૂરે. તો અહીંયા આભનો સમાનાર્થી શબ્દ થશે આકાશ, અંબર અને ગગન. કોઈ પણ એક તમે લખી શકો છો. ત્યારબાદ બીજું જોઈએ, યુવલ અનંતનો મિત્ર છે. તો મિત્રનો સમાનાર્થી શબ્દ સાથી, દોસ્ત અને બંધુ. ત્યારબાદ ત્રીજું જોઈએ, સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે. તો સૂર્યનો અર્થ થશે સૂરજ, આદિત્ય અને ભાસ્કર. ત્યારબાદ ચોથું જોઈએ, ભોજનનો બગાડ કરશો નહીં. તો ભોજનનો સમાનાર્થી શબ્દ થશે અન્ન, ખોરાક. ત્યારબાદ પાંચમું જોઈએ, ચોરી કરનાર ભગવાનનો અપરાધી કહેવાય. તો ચોરી કરનાર એટલે એનો પર્યાય થશે ચોર અને લૂંટારો. પ્રશ્ન નંબર 3 જોઈએ, પ્રશ્નના જવાબ લખો. પહેલો પ્રશ્ન, કયા કયા પક્ષીને શિકારી પક્ષી કહેવાય, કેમ? તો જવાબ આવશે, કાગડો, સમડી, બાજ જેવા કેટલાક પક્ષીઓને શિકારી પક્ષીઓ કહેવાય, કારણ કે તેઓ નાના નાના જીવડા વીણી ખાતા હોય છે. કાગડો, સમડી, બાજ જેવા પક્ષીઓ તો ઉંદર જેવા પ્રાણીઓનો પણ શિકાર કરે છે. પ્રશ્ન નંબર 2 જોઈએ, જાદુગરની ચાલાકી પકડવી હોય તો શું કરવું પડે? તો જવાબ આવશે, જાદુગરની ચાલાકી પકડવી હોય તો આપણે કહીએ તે કરી બતાવ, તેને જણાવવું જોઈએ. જેમ કે મારા હાથમાંની પેન્સિલને પેન બનાવી આપો. પ્રશ્ન 3, ટોમને ઊંઘમાંથી કોણે જગાડ્યો, કેમ? તો જવાબ આવશે, ટોમને ઊંઘમાંથી પોલી માસીએ જગાડ્યો, કેમ કે રવિવારનો દિવસ હતો, ટોમને રજા હતી. આજે એમને બહારની દિવાલ રંગવાની હતી. પોલી માસીએ ચૂનો અને પીંછી તૈયાર રાખ્યા હતા. આજે ટોમ તે કામ પૂરું કરવાનું હતું. બ જોઈએ, પ્રશ્નોના જવાબ લખો. બચુની જેમ તમે ભિક્ષા માંગવા જશો તો શું માંગશો? તો જવાબ આવશે, હું બચુની જેમ ભિક્ષા માંગવા જઈને કહું, મને ભોજન નહીં પરંતુ પાઠ હું ભણવા ઈચ્છું છું, શીખવા ઈચ્છું છું, કારણ કે વિદ્યાર્થી જ સારું ભવિષ્ય બનાવી શકાય. પ્રશ્ન નંબર 2, તમે નાગદમન કવિતામાં ડર લાગે એવું ક્યારે થયું, કેમ? તો જવાબ આવશે, નાગ અને કૃષ્ણ બંને બાથે વળ્યા. કુણે કાળી નાગને નાથ્યો એ વખત સહસ્ત્ર ફેણના ફૂફડાડા એવા થયા કે જાણે આકાશમાં હાથીઓ ગાજ્યો હોય. આ વખતે બીક લાગે એવું થયું. પ્રશ્ન 4 જોઈએ, માગ્યા મુજબ જવાબ આપો. તો અહીંયા ઉદાહરણ આપ્યું છે મિત્રો, આવતીકાલે અમે બધા પ્રવાસે જઈશું. તો કૌંસમાં આપ્યું છે અત્યારે શબ્દ, તો એનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે. તો આ રીતે બનશે, અત્યારે અમે પ્રવાસ જઈ રહ્યા છીએ. તો એ રીતે પહેલું વાક્ય છે, આજે ચેતન શાળાએ જાય છે. કૌંસમાં આપેલું છે આવતીકાલ, તો જવાબ આવશે, આવતીકાલે ચેતન શાળાએ જશે. બીજું વાક્ય જોઈએ, ગઈકાલે દર્શન રમતો હતો. તો એનું વાક્ય આ પ્રમાણે આવશે, અત્યારે દર્શન રમી રહ્યો છે. ત્યારબાદ ત્રીજું વાક્ય જોઈએ, આવતીકાલે લોપા દોડશે.
તો એનું આ રીતે વાક્ય બનશે, ગઈકાલે લોપા દોડ્યો હતો. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 જોઈએ, આપેલા વાક્યમાં શું શું થવાની શક્યતા છે, ચોરસ ખાનામાં ટીક કરો. તો અહીંયા ઉદાહરણ આપ્યું છે કે ભાઈ સાયકલમાં પંચર પડી ગયું. તો 4 કારણ આપ્યા છે, તો એમાંથી કયું કારણ યોગ્ય છે? તો એમ કે સ્કૂલે મોડું થશે. તે રીતે પહેલું વાક્ય જોઈએ, ઘડિયાળ બંધ પડી. તો એનો જવાબ આવશે એલાર્મ વાગ્યું નહીં. ત્યારબાદ બીજું જોઈએ, લાઇટ ગઈ. તો એનો જવાબ આવશે ટીવીમાં કાર્યક્રમ જોવા નહીં મળે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 5, આપેલા ચિત્રનું 4-5 વાક્યમાં વર્ણન કરો. તો અહીંયા મિત્રો તમે ચિત્ર જોઈ શકો છો, દરિયા કિનારાનું ચિત્ર છે, બાળકો રમી રહ્યા છે, હોડી સમુદ્રમાં દેખાય છે, છત્રી છે, ફુગ્ગા છે. તો આ પ્રમાણે આપણે વાક્યો બનાવવાના છે. તો જોઈએ, આ ચિત્ર દરિયાકાંઠાનું છે, કેટલાક લોકો દરિયાકાંઠે ફરવા આવેલા છે. 3 બાળકો બલૂન ઉડાવી રહ્યા છે અને બેટ બોલથી રમે છે. 4 દરિયામાં નાવડીઓ તરી રહી છે. 5 ચિત્રમાં એક લાઇટ હાઉસ પણ દેખાય છે. 6 આકાશમાં વાદળો છે અને વાતાવરણ ખૂબ જ આનંદદાયક લાગે છે. 7 દરેક જણ મોજ મસ્તી કરી રહ્યા છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6 જોઈએ, આપેલા ચિત્રમાં બતાવેલી વસ્તુના નામ લખી તેના ઉપયોગ વિશે એક વાક્ય લખો. અહીંયા મિત્રો વસ્તુ આવી છે, એનું નામ લખવાનું છે ને એના વિશે એક વાક્ય લખવાનું. જેમ કે ઉદાહરણ આપ્યું છે ફ્રીજ, તો એનું વાક્ય બનશે ખોરાકની જાળવણી માટે ઉપયોગી છે. બીજા આપણે ચિત્રો જોઈએ ને એના નામ ને એના વાક્યો જોઈએ. તો પહેલું આપ્યું છે ડોલ, તો પાણી ભરવા માટે ઉપયોગી છે. બીજું જોઈએ સીડી, તે ઊંચે ચડવા માટે ઉપયોગી છે. ત્રીજું જોઈએ તવ, રોટલી શેકવા માટે ઉપયોગી છે. ચોથું જોઈએ છરી, શાકભાજી કાપવા માટે ઉપયોગી છે. 5મું કુકર, તો ખાવાનું ઝડપથી બનાવવા માટે ઉપયોગી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 7 જોઈએ, આપેલા વાક્યો વાંચી તેમાં છુપાયેલો ભાવ સામે લખો. બરાબર, તો અહીંયા અલગ અલગ ભાવ આપેલા છે આપણને કે વાક્યની અંદર કયો ભાવ રહેલો છે. જેમ કે ઉદાહરણ આપ્યું, અમર હંમેશા અંધારાથી દૂર ભાગે છે. તો એની અંદર શું ભાવ રહેલો છે કે ડર. તો પહેલું જોઈએ, દ્રાક્ષ ખાવા ન મળતા શિયાળ ત્યાંથી ચાલી નીકળ્યું. તો અહીંયા શું આવશે મિત્રો? નિરાશા આવશે. ત્યારબાદ બીજું જોઈએ, વાહ આટલી સુંદર પ્રતિમા. તો આની અંદર શું જવાબ આવશે મિત્રો? તો નવાઈ. ત્યારબાદ 3 નંબરમાં જોઈએ, મને ખોટું બોલનાર વ્યક્તિ પ્રત્યે નફરત છે. તો અહીંયા શું આવશે મિત્રો? નફરત જવાબ આવશે. ચોથું જોઈએ, જન્મદિવસે મોસાબીને મોબાઈલની ભેટ મળતા મોજ પડી ગઈ. તો અહીંયા મિત્રો શું જવાબ આવશે? આનંદ. ત્યારબાદ છેલ્લું જોઈએ, વર્ગમાં તોફાન કરતા બાળકોને જોઈ શિક્ષક લાલચોળ થઈ ગયા. તો અહીંયા મિત્રો શું ભાવ રહેલો છે? ગુસ્સો. તો અહીંયા મિત્રો આપણો વિડીયો પૂરો થાય છે. આશા રાખીએ છીએ કે તમને વિડીયો ગમ્યો હશે, અને જો આવા જ અવનવા વિડીયો તમને જોવા ગમતા હોય, કોઈપણ પેપરનું સોલ્યુશન અમારી ચેનલ પર અમે તરત મૂકવામાં આવે છે. તો અમારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ ફરી એક નવા વિડીયોમાં. આભાર.